બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 22મો. જે રીતે જન્મ તથા મૃત્યુના સૂતકમાં બ્રાહ્મણ 10 દિવસોમાં શુદ્ધ થઈ જાય છે, ક્ષત્રિય 12 દિવસે અને વૈશ્ય 15 દિવસે શુદ્ધ થાય છે તથા શૂદ્રોની શુદ્ધિ 1 મહિને થાય છે, તે જ પ્રમાણે ગાંધર્વ વિવાહ સંબંધી પતિ પત્નીના સંતાન પણ સમયાનુસાર શુદ્ધ થઈ જાય છે. તેમાં વર્ણશંકર દોષ આવી શકતો નથી. આ વાત શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. સ્ત્રીજીત મનુષ્યની તો આજીવન શુદ્ધિ થતી નથી. ચિંતા પર બળે ત્યારે તે આ પાપથી મુક્ત થાય છે. સ્ત્રીજીત મનુષ્યના પિતર તેના આપેલા પિંડ અને તર્પણને ઈચ્છાપૂર્વક ગ્રહણ કરતા નથી. દેવતા પણ તેના સમર્પણ કરેલા પુષ્પ, જળ વગેરે ગ્રહણ કરવામાં સંમત થતા નથી. જેના મનને સ્ત્રીએ હરણ કરી લીધું છે તે વ્યક્તિને જ્ઞાન, જપ, તપ, હોમ, પૂજન, વિદ્યા અથવા યશથી શો લાભ થયો? મેં વિદ્યાનો પ્રભાવ જાણવા માટે તમારી પરીક્ષા કરી છે, કારણ કે કામિની સ્ત્રીનું મુખ્ય કર્તવ્ય છે કે કાંતની પરીક્ષા કરીને તેનો પતિ રૂપે સ્વીકાર કરે. ગુણહીન, વૃદ્ધ, અજ્ઞાની, દરિદ્ર, મૂર્ખ, રોગી, કુરૂપ, પરમ ક્રોધી, વિકૃત, મુખવાળો, લંગડો, અંગહીન, અંધ, બહેરો, જડ, મૂંગો તથા નપુંસક જેવા પાપી વરને જે પોતાની કન્યા આપે છે તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. શાંત, ગુણી, નવયુવક, વિદ્વાન અને સાધુ સ્વભાવવાળા વરને પોતાની કન્યા અર્પણ કરનાર પુરુષને 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ કન્યાને પાળી પોષીને વિપત્તિ વશ અથવા ધનના લોભથી વેચી દે છે તે કુંભીપાક નરકમાં પડે છે. તે પાપીને નરકમાં ભોજનના સ્થાન પર ઘૃણિત પદાર્થો પ્રાપ્ત થાય છે. કીડા અને કાગડાઓ દ્વારા તેના શરીરને કોતરવામાં આવે છે. ઘણા દીર્ઘકાળ સુધી તે નરકમાં રહે છે. પછી જગતમાં રોગગ્રસ્ત શરીર સાથે તેનો જન્મ થાય છે. તપને સર્વસ્વ માનવાવાળા નારદ આ પ્રમાણે કહીને તુલસી ચૂપ થઈ ગઈ. એટલામાં બ્રહ્માજી આવીને કહ્યું કે શંખચૂડ, તમે આ દેવીની સાથે શું વાતચીત કરી રહ્યા છો? હવે ગંધર્વ વિવાહ અનુસાર આને પત્ની તરીકે સ્વીકાર કરી લેવી તમારા માટે આવશ્યક છે, કેમ કે તમે પુરુષોમાં રત્ન છો અને આ સાધ્વી દેવી પણ કન્યાઓમાં રત્ન છે. 4 પછી બ્રહ્માજીએ તુલસીને કહ્યું કે પતિવ્રતે તમે આવા ગુણી પતિની શું પરીક્ષા કરો છો? દેવતા, દાનવ અને અસુર બધાને કચડી નાખવાની આનામાં શક્તિ છે. જેમ ભગવાન નારાયણની પાસે લક્ષ્મી, શ્રીકૃષ્ણ પાસે રાધિકા, મારી પાસે સાવિત્રી, ભગવાન વરાહની પાસે પૃથ્વી, યજ્ઞની પાસે દક્ષિણા, અત્રિની પાસે અનસૂયા, નલની પાસે દમયંતી, ચંદ્રમાની પાસે રોહિણી, કામદેવની પાસે રતિ, કશ્યપની પાસે અદિતિ, વશિષ્ઠની પાસે અરુંધતી, ગૌતમની પાસે અહલ્યા, કર્દમની પાસે દેવહૂતિ, બૃહસ્પતિ પાસે તારા, મનુની પાસે શત્રુપા, અગ્નિ પાસે સ્વાહા, ઇન્દ્રની પાસે શચી, ગણેશની પાસે પુષ્ટિ, સ્કંદની પાસે દેવસેના તથા ધર્મ પાસે સાધ્વી મૂર્તિ પત્ની રૂપે છે. તે જ પ્રમાણે તમે પણ આ શંખચૂડની પ્રિય બની જાઓ. શંખચૂડના મૃત્યુ પછી તમે પુનઃ ગોલોકમાં ભગવાન શ્રીકૃષ્ણની પાસે ચાલી જશો અને પછી વૈકુંઠમાં ચતુર્ભુજ ભગવાન વિષ્ણુને પ્રાપ્ત કરશો. ભગવાન નારાયણ કહે છે કે નારદ, શંખચૂડ અને તુલસીને આ પ્રમાણે આશીર્વાદ આ રૂપમાં આજ્ઞા આપી બ્રહ્માજી પોતાના લોકમાં ચાલ્યા ગયા. ત્યારે શંખચૂડે ગંધર્વ વિવાહ પ્રમાણે તુલસી સાથે લગ્ન કરી લીધા. તે સમયે સ્વર્ગના વાજિંત્રો વાગવા લાગ્યા, આકાશમાંથી પુષ્પ વરસવા લાગ્યા. ત્યાર પછી શંખચૂડ પોતાના ભવનમાં જઈને તુલસીની સાથે આનંદપૂર્વક રહેવા લાગ્યા. પોતાની ચીરસાથી ધર્મપત્ની તુલસીની સાથે આનંદમય જીવન વિતાવતા રહીને પ્રતાપી શંખચૂડે દીર્ઘકાળ સુધી રાજ્ય કર્યું. દેવતા, દાનવ, અસુર, ગંધર્વ, કિન્નર અને રાક્ષસ બધા શંખચૂડના શાસનકાળમાં સદા શાંત રહેતા હતા. અધિકાર છીનવાઈ જવાના કારણે દેવતાઓની સ્થિતિ ભિક્ષુક જેવી થઈ ગઈ હતી. તેથી તે બધા અત્યંત ઉદાસ થઈને બ્રહ્માની સભામાં ગયા અને પોતાની સ્થિતિને જણાવીને વારંવાર અત્યંત વિલાપ કરવા લાગ્યા. ત્યારે વિધાતા બ્રહ્મા દેવતાઓને સાથે લઈને ભગવાન શંકરની પાસે ગયા. જઈને ચંદ્રમૌલી ભગવાન શિવને બધી વાત કહી સંભળાવી. પછી બ્રહ્મા અને શંકર દેવતાઓને સાથે લઈને વૈકુંઠમાં ગયા. વૈકુંઠ પરમધામ છે, એ બધાના માટે દુર્લભ છે. ત્યાં જરા મરણનો પ્રભાવ નથી. ભગવાન શ્રી હરિના ભવનનું પ્રવેશદ્વાર પરમ શ્રેષ્ઠ છે. ત્યાં પહોંચીને રત્નમય સિંહાસન પર બેઠેલા દ્વારપાલોને જ્યારે જોયા ત્યારે બ્રહ્માદિ દેવતાઓને બહુ આશ્ચર્ય થયું. તે બધા પરમ સુંદર હતા. બધાએ પીતાંબર ધારણ કર્યા હતા. રત્નમય આભૂષણોથી વિભૂષિત હતા. બધાના ગળામાં દિવ્ય વનમાળા લટકી રહી હતી. બધા શ્યામ સુંદરના શરીરના હતા. તેમની શંખચક્ર, ગદા અને પદ્મથી સુશોભિત 4 ભુજાઓ હતી અને મુખ પર પ્રસન્નતા હતી. તે મનોહર દ્વારપાલોના નેત્ર કમળ જેવા વિશાળ હતા. તે દ્વારપાલોની અનુમતિ લઈને બ્રહ્મા ક્રમશઃ 16 દ્વારોને પાર કરી ભગવાન શ્રી હરિની સભામાં પહોંચ્યા. તે સભાભવનમાં ચારે બાજુ દેવર્ષિ તથા પાર્ષદ વિરાજમાન હતા. બધા પાર્ષદોની 4 ભુજાઓ હતી. બધાના રૂપ ભગવાન નારાયણ જેવા હતા અને બધા કૌસ્તુભ મણીથી અલંકૃત હતા. તે સભા બહારથી પૂર્ણ ચંદ્રમંડળના આકારની ગોળ અને અંદરથી ચોરસ હતી. તે બહુ મનોહર દેખાતી હતી. શ્રેષ્ઠ રત્નોના સારભૂત સર્વોત્તમ દિવ્ય મણીઓથી તેમનું નિર્માણ થયું હતું. હીરાના સારભાગથી તે સજાવી હતી. શ્રી હરિની ઈચ્છાનુસાર બનેલા તે ભવનમાં અમૂલ્ય દિવ્ય રત્નો જડેલા હતા. માણિક્યની માળાઓ ઝાડીના રૂપમાં શોભતી હતી અને દિવ્ય
મોતીઓની ઝાલરો તેમની સુંદરતામાં વધારી રહી હતી. મંડળાકાર કરોડો રત્નમય દર્પણોથી તે સભા સુશોભિત હતી. તેની દિવાલોમાં અનેક અદ્ભુત ચિત્રો તેની સુંદરતા વધારી રહ્યા હતા. સર્વોત્કૃષ્ટ પદ્મરાગ મણીથી નિર્મિત કૃત્રિમ કમળોથી તે બહુ શોભાયમાન થતી હતી. સમયંતક મણીથી બનેલી સેંકડો સીઢીઓ તે ભવનની શોભા વધારતી હતી. રેશમની દોરીમાં ગૂંથાયેલા દિવ્ય ચંદન વૃક્ષની સુંદર કૂપળો તોરણનું કામ આપી રહી હતી. અહીંના થાંભલાનું નિર્માણ ઇન્દ્રનીલ મણીથી થયું હતું. ઉત્તમ રત્નો થી ભરેલા કળશોવાળી તે સભા અત્યંત મનોરમ લાગતી હતી. પારિજાત પુષ્પના અનેક હાર તેને અલંકૃત કરતા હતા. કસ્તુરી અને કુમકુમથી યુક્ત સુગંધપૂર્ણ ચંદનના દ્રવથી તે ભવન સુસજ્જિત તથા સુસંસ્કૃત કરવામાં આવ્યું હતું. સુગંધિત વાયુથી તે સભા બધી બાજુથી સુવાસિત હતી. તેનો વિસ્તાર 1000 યોજનનો હતો. બધી જગ્યાએ સેવકો ઊભા હતા. ત્યાં બધું દિવ્ય હતું. બધા તે સભાભવનને જોઈને મુગ્ધ થઈ ગયા. નારદ ભગવાન શ્રીહરિ તે સભાના મધ્યભાગમાં એ રીતે વિરાજમાન હતા જાણે નક્ષત્રોની મધ્યમાં ચંદ્રમા હોય. દેવતાઓ સહિત બ્રહ્મા અને શંકરે તેમના સાક્ષાત દર્શન કર્યા. તે સમય શ્રીહરિ દિવ્ય રત્નોથી નિર્મિત અદ્ભુત સિંહાસન પર વિરાજમાન હતા. દિવ્ય કિરીટ, કુંડળ અને વનમાળાએ તેમની સુંદરતાને વધારી દીધી હતી. તેમના બધા અંગો ચંદનથી અનુલિપ્ત હતા. એક હાથમાં કમળ શોભી રહ્યું હતું. ભગવાનનો શ્રી વિગ્રહ અતિશય શાંત હતો. લક્ષ્મીજી તેના ચરણ કમળોની સેવામાં સંલગ્ન હતા. ભક્તના આપેલા સુવાસિત તાંબુલને તેઓ ચાવી રહ્યા હતા. દેવી ગંગા ઉત્તમ ભક્તિપૂર્વક સફેદ ચામર ઢોળી રહ્યા હતા. ઉપસ્થિત સમાજ અતિ ભક્તિ વિનમ્ર થઈને તેમના ગુણગાન કરી રહ્યો હતો. મુનિ આવા પરમ વિશિષ્ટ પરિપૂર્ણતમ ભગવાન શ્રી હરિના દર્શન પ્રાપ્ત થયા પછી બ્રહ્મા વગેરે સમસ્ત ભગવત ભક્ત દેવતા ભયભીત જેવા થઈને ભક્તિભાવથી મસ્તક ઝુકાવી તેમને પ્રણામ કરી સ્તુતિ કરવા લાગ્યા. તે સમયે હર્ષના કારણે તેમના સર્વાંગોમાં રોમાંચ થઈ આવ્યો, આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને વાણી ગદગદ હતી. પરમ શ્રદ્ધા સાથે ઉપાસના કરીને જગતના વ્યવસ્થાપક બ્રહ્માજી હાથ જોડી અત્યંત વિનય સાથે ભગવાન શ્રી હરિની સામે સંપૂર્ણ પરિસ્થિતિનું વર્ણન કર્યું. શ્રીહરિ સર્વત્ર અને સર્વના અભિપ્રાયથી પૂર્ણ પરિચિત છે. બ્રહ્માની વાત સાંભળીને તેમના મુખ પર હાસ્ય છવાઈ ગયું અને તેમણે મનને મુગ્ધ કરનારું અદ્ભુત રહસ્ય કહેવાનો આરંભ કર્યો. શ્રીહરિ બોલ્યા કે બ્રહ્મના મહાન તેજસ્વી શંખચૂડ પૂર્વજન્મમાં એક ગોપ હતો. એ મારો જ અંશ હતો. મારા પ્રત્યે તેની અતૂટ શ્રદ્ધા હતી. તેના સંપૂર્ણ વૃત્તાંતથી હું પૂર્ણ પરિચિત છું. આ વૃત્તાંત એક પુરાણનો ઇતિહાસ છે. ગોલોકથી સંબંધ રાખવાવાળા સમસ્ત પુણ્યપ્રદ ઇતિહાસને સાંભળો. શંખચૂડ તે સમય સુદામા નામે પ્રસિદ્ધ ગોપ હતો. મારા પાર્ષદોમાં તે મુખ્ય હતો. શ્રી રાધાના શાપે તેને દાનવ યોનિમાં ઉત્પન્ન થવા વિવશ કરી દીધો. રાતે અત્યંત કરુણામયી છે. સખીઓનો તિરસ્કાર કરવાના કારણે રાધાએ તેને શાપ તો આપી દીધો, પરંતુ જ્યારે સુદામા મને પ્રણામ કરી રડતો રડતો સભાભવનથી બહાર જવા લાગ્યો ત્યારે દયામયી રાધા કૃપાવશ તુરંત સંતુષ્ટ થઈ ગયા. તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે સુદામાને રોકી લીધા. કહ્યું, વત્સ રોકાઈ જાઓ, જશો નહીં, ક્યાંય જશો નહીં. ત્યારે મેં રાધાને સમજાવ્યા અને કહ્યું, બધા ધીરજ રાખો. આ સુદામા અડધા ક્ષણમાં શાપનું પાલન કરીને પાછો આવી જશે. સુદામન, તમે અહીં અવશ્ય આવી જશો. આમ કહીને મેં કોઈ રીતે રાધાને શાંત કર્યા. અખિલ જગતના રક્ષક બ્રહ્મન ગોલોકના અડધા ક્ષણમાં ભૂમંડળ પર એક મન્વંતરનો સમય વ્યતીત થઈ જાય છે. બ્રહ્મન આ પ્રમાણે બધું પૂર્વ નિશ્ચિત વ્યવસ્થા પ્રમાણે થઈ રહ્યું હતું. તેથી સંપૂર્ણ માયાઓનો પૂર્ણ જ્ઞાતા અપાર બળશાળી યોગી શંખચૂડ સમય પર પુનઃ તે ગોલોકમાં ચાલ્યો જશે. તમે લોકો મારું આ ત્રિશૂળ લઈને ભારતવર્ષમાં જાઓ. શંકર મારા ત્રિશૂળથી તે દાનવનો સંહાર કરશે. દાનવ શંખચૂડ મહારાજ સંપૂર્ણ મંગલ પ્રદાન કરનારા કવચોને કંઠમાં સદા ધારણ કરીને રાખે છે. તેથી તે અખિલ વિશ્વ વિજયી છે. બ્રહ્મન તેના કંઠમાં કવચ હોવાથી કોઈ પણ તેને મારવામાં સફળ નહીં થાય. તેથી હું જ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને કવચ માટે તેની પાસે યાચના કરી. સાથે સાથે જે સમયે તેની સતી સ્ત્રીનું સતીત્વ નષ્ટ થશે તે સમયે તેનું મૃત્યુ થશે. આવું તમે તેને વરદાન આપેલું છે. તેથી તેની પત્નીનું હું સતીત્વ ભંગ કરીશ. મેં આ નિશ્ચય કરી લીધો છે. આમ તો તુલસી મારી નિત્ય પ્રિયા છે. તેથી વાસ્તવમાં મુજ સર્વાત્માને કોઈ દોષ થશે નહીં. તે જ સમયે શંખચૂડનું મૃત્યુ થઈ જશે, એમાં કોઈ સંદેહ નથી. ત્યાર પછી તે દાનવની પત્ની પોતાના શરીરનો ત્યાગ કરી પુનઃ મારી પ્રિય પત્ની બની જશે. નારદ આ પ્રમાણે કહીને જગતપ્રભુ ભગવાન શ્રી હરિએ શંકરને ત્રિશૂળ આપી દીધું. ત્રિશૂળ લઈને બ્રહ્મા અને રુદ્ર બધા દેવતાઓ સાથે ભારત દેશમાં જવા રવાના થયા. ત્યાર પછી આવે છે પુષ્પદંતે દૂત બનીને શંખચૂડ પાસે જવું અને શંખચૂડ દ્વારા તુલસી પ્રત્યે જ્ઞાનોપદેશ. ભગવાન નારાયણ કહે છે કે નારદ, ત્યાર પછી બ્રહ્મા દાનવના સંહાર કાર્યમાં શંકરને નિયુક્ત કરી પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. દેવતાઓ પણ પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. ત્યારે ચંદ્રભાગા નદીના તટ પર એક મનોહર વટવૃક્ષની નીચે જઈને દેવતાઓનો અભ્યુદય કરવાના વિચારથી મહાદેવજી એ આસન જમાવી લીધું. ગંધર્વરાજ પુષ્પદંત શંકરનો મોટો ભક્ત હતો. તેમણે તેને દૂત બનાવીને શંખચૂડની પાસે મોકલ્યો. તેમની આજ્ઞાથી પુષ્પદંત શંખચૂડના નગર
નગર તરફ જવા લાગ્યો. તે દાનવરાજની નગરી અમરાવતીથી પણ શ્રેષ્ઠ હતી. કુબેરનું ભવન તેની સામે તુચ્છ હતું. તે નગરની લંબાઈ 10 યોજન અને પહોળાઈ 5 યોજન હતી. સ્ફટિક મણિ જેવા રત્નોથી બનેલા કિલ્લાથી તે ઘેરાયેલી હતી. 7 દુર્ગમ ખાઈઓથી તે સુરક્ષિત હતી. પ્રજ્વલિત અગ્નિ જેવા કરોડો રત્નો દ્વારા તેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમાં સેંકડો સુંદર માર્ગો અને મણિમય વિચિત્ર વેદીઓ હતી. વેપાર કુશળ પુરુષો દ્વારા બનાવડાવેલા ભવન અને ઊંચા મહેલ ચારે બાજુ સુશોભિત હતા, જેમાં નાના પ્રકારની બહુ કિંમતી વસ્તુઓ ભરેલી હતી. સિંદૂર જેવા લાલ મણિઓ દ્વારા બનેલા અસંખ્ય વિચિત્ર, દિવ્ય અને સુંદર આશ્રમ તે નગરની શોભા વધારતા હતા. મુનિ આવા સુંદર નગરમાં જઈને પુષ્પદંતે શંખચૂડનું ભવન જોયું. તે નગરના મધ્યભાગમાં હતું. નગરની આકૃતિ ગોળ હતી. તે પૂર્ણ મંડળ જેવું લાગતું હતું. પ્રજ્વલિત અગ્નિની જ્વાળાઓ સમાન 4 ખાઈઓ તેની સુરક્ષા કરતી હતી. શત્રુ માટે તે ભવનમાં પ્રવેશ કરવો અત્યંત કઠણ હતો, પરંતુ હિતૈષી વ્યક્તિ બહુ જ સરળતાથી તેમાં જઈ શકતા હતા. બહુ ઊંચા ગગનસ્પર્શી મણિમય કિલ્લાથી તે ભવન ઘેરાયેલું હતું. 12 દ્વારોથી તે ભવનની શોભા થઈ રહી હતી. દરેક દ્વાર પર દ્વારપાલ હતા. સર્વોત્તમ મણિઓ દ્વારા નિર્મિત લાખો મંદિર, અનેક સોપાન તથા રત્નમય થાંભલા હતા. એક દ્વારને જોયા પછી પુષ્પદંતે બીજા પ્રધાન દ્વારને પણ જોયું. તે દ્વાર પર હાથમાં ત્રિશૂળ લઈને એક પુરુષ વિરાજમાન હતો. ભય ઉત્પન્ન કરનારા તે દ્વારપાલની આજ્ઞા લઈને પુષ્પદંત આગળ વધ્યો અને બીજા દ્વારને ઓળંગીને અંદર ચાલ્યો ગયો. તે દૂત યુદ્ધની સૂચના આપનાર છે એ સાંભળીને કોઈ એને રોકતું ન હતું. આ પ્રમાણે 9 દ્વારોને ઓળંગીને પુષ્પદંત સૌથી અંદરના દ્વાર પર પહોંચી ગયો. ત્યાં દ્વારપાલની અનુમતિ લઈને તે અંદર ગયો. ત્યાં જઈને જોયું તો પરમ મનોહર શંખચૂડ રાજાઓની મધ્યમાં સોનાના સિંહાસન પર બેઠો હતો. તેના મસ્તક પર સોનાનું સુંદર છત્ર હતું, જે એક સેવકે લઈ રાખ્યું હતું. તે છત્રમાં મણિઓ જડેલા હતા. તે વિચિત્ર છત્ર રત્નના દંડથી સુશોભિત હતું. રત્ન નિર્મિત કૃત્રિમ પુષ્પ તેની શોભાને વિશેષ પ્રશસ્ત કરી રહ્યા હતા. સફેદ અને ચળકતા ચામર હાથમાં લઈને અનેક પાર્ષદ શંખચૂડની સેવામાં સંલગ્ન હતા. ઉત્તમ વેશ અને રત્નમય ભૂષણોથી વિભૂષિત હોવાના કારણે તે બહુ સુંદર લાગતો હતો. મુનિ તેના ગળામાં માળા હતી. શરીર પર ચંદનનું અનુલેપન હતું. તેણે 2 ઝીણા ઉત્તમ વસ્ત્રો પહેરાવ્યા હતા. તે દાનવ તે સમયે સુંદર વેશવાળા પ્રસિદ્ધ દાનવોની વચ્ચે બેઠો હતો અને અસંખ્ય બીજા દાનવ હાથમાં અસ્ત્ર લઈને આમ તેમ ઘૂમી રહ્યા હતા. આવા વૈભવ સંપન્ન શંખચૂડને જોઈને પુષ્પદંત આશ્ચર્યમાં પડી ગયો. ત્યાર પછી તેણે શંકરના કહ્યા પ્રમાણે યુદ્ધ વિષયક સંદેશો આપવાનો આરંભ કર્યો. પુષ્પદંતે કહ્યું કે રાજેન્દ્ર પ્રભો, હું ભગવાન શંકરનો દૂત છું. મારું નામ પુષ્પદંત છે. શંકરજીની કહેલી વાતો જ અહીં તમને કહી રહ્યો છું. સાંભળવાની કૃપા કરો. હવે તમે દેવતાઓનું રાજ્ય અને તેમનો અધિકાર તેમને પાછો આપી દો, કેમ કે તેઓ દેવેશ્વર શ્રીહરિના શરણમાં ગયા. તે પ્રભુએ પોતાનું ત્રિશૂળ આપીને શંકરને તમારા વિનાશ માટે મોકલ્યા છે. ત્રિનેત્રધારી ભગવાન શિવ ત્યારે ચંદ્રભાગા નદીના તટ પર વટવૃક્ષ પર નીચે વિરાજમાન છે. તમે કાં તો દેવતાઓનું રાજ્ય તેમને પાછું આપી દો અથવા યુદ્ધ કરો. મને એ પણ જણાવી દો કે હું ભગવાન શંકરને જઈને શું કહું. નારદ દૂતના રૂપમાં ગયેલા પુષ્પદંતની વાત સાંભળીને શંખચૂડ ખડખડીને હસવા લાગ્યા અને બોલ્યા કે દૂત, હું કાલે સવારે આવીશ, તમે જાઓ. ત્યારે પુષ્પદંત તુરંત ભગવાન શંકર પાસે જઈને શંખચૂડની વાત જે તેણે સ્વયં પોતાના મુખે કહી હતી તે કહી સંભળાવી. સાથે સાથે તેની પાસે જે સેના અને યુદ્ધના ઉપકરણ હતા તેનો પણ પરિચય આપ્યો. એટલામાં યોજનાનુસાર કાર્તિકેય શંકરની પાસે આવી પહોંચ્યા. વીરભદ્ર, નંદીશ્વર, મહાકાળ, સુભદ્રક, વિશાલાક્ષ, બાણાસુર, પિંગલાક્ષ, વિકંપન, વિરૂપ, વિકૃતિ, મણિભદ્ર, બાસ્કલ, કપિલાક્ષ, દીર્ઘદ્રષ્ટા, વિકટ, તામ્રલોચન, કાલકંઠ, બલિભદ્ર, કાલજીહ્વ, કુટીચર, બલોન્મત્ત, રણશાઘ્લી, દુર્જય, દુર્ગમ 8, ભૈરવ 11, રુદ્ર 8, વસુ, ઇન્દ્ર વગેરે દેવતા 12, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વિશ્વકર્મા બંને, અશ્વિનીકુમાર, કુબેર, યમરાજ, જયંત, નલકુબર, વાયુ, વરુણ, બુધ, મંગલ, ધર્મ, શનિ, ઈશાન અને પ્રતાપી કામદેવ વગેરે પણ આવી ગયા. સાથે સાથે ઉગ્રદ્રષ્ટા, ઉગ્રચંડા, કટ્ટરા, કૌટભી તથા સ્વયં 100 ભુજાવાળી ભયંકર ભગવતી ભદ્રકાલી દેવી પણ ત્યાં આવી ગયા. તે દેવી રત્નોના શ્રેષ્ઠ વિમાનમાં બેઠા હતા. તેમનો વિગ્રહ લાલ રંગના વસ્ત્રોથી સુશોભિત હતો. તેમના ગળામાં લાલ પુષ્પની માળા હતી. બધા અંગ લાલ ચંદનથી અનુલિપ્ત હતા. નાચવું, હસવું, હર્ષપૂર્વક મીઠા સ્વરમાં ગાવું, ભક્તોને નિર્ભય કરવા તથા શત્રુઓને ભયભીત કરવા તે ભગવતી ભદ્રકાળીનો સહજ ગુણ બની ગયો હતો. તેમના મુખમાં બહુ લાંબી જીભ લપલપાતી હતી. શંખ, ચક્ર, ગદા, પદ્મ, ઢાલ, તલવાર, ધનુષ, બાણ, 1 યોજન વિસ્તારનું વર્તુળાકાર ગંભીર ખપ્પર, ગગનચુંબી ત્રિશૂળ, 1 યોજન વિસ્તારમાં ફેલાયેલી શક્તિ, મુદ્ગર, મૂષળ, વજ્ર, પાશ, ખેટક, પ્રકાશમાન ફલક, વૈષ્ણવાસ્ત્ર, વરુણાસ્ત્ર, આગ્નેયાસ્ત્ર, નાગપાશ, નારાયણાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, ગંધર્વ, ગરુડ, પાર્જન્ય અને પશુપાશાસ્ત્ર, જૃંભ્રાણાસ્ત્ર, પર્વતાસ્ત્ર, મહેશ્વરાસ્ત્ર, વાયવાસ્ત્ર, સંમોહનાસ્ત્ર, દંડ, સેંકડો અમોઘાસ્ત્ર તથા સેંકડો દિવ્ય
દિવ્યાસ્ત્રને ધારણ કરી ભગવતી ભદ્રકાળી અનંત યોગિનીઓ સાથે ત્યાં આવીને બિરાજી ગયા. તેમની સાથે અત્યંત ભયંકર અસંખ્ય ડાકિનીઓનું જૂથ પણ હતું. ભૂત, પ્રેત, પિશાચ, કુષ્માંડ, બ્રહ્મ રાક્ષસ, વૈતાલ, રાક્ષસ, યક્ષ અને કિન્નર પણ સહયોગ આપવા આવી પહોંચ્યા. આ બધાને સાથે લઈ સ્વામી કાર્તિકેય પોતાના પિતા ચંદ્રશેખર શિવને પ્રણામ કર્યા અને સહાયતા કરવાના વિચારથી તેમની આજ્ઞા લઈ પોતે પાસે બેસી ગયા. આ બાજુ દૂતના ચાલ્યા ગયા પછી પ્રતાપી શંખચૂડ અંતઃપુરમાં ગયો અને તેણે પોતાની પત્ની તુલસીને યુદ્ધની વાત કહી. સાંભળતા તુલસીના હોઠ અને તાળું સુકાઈ ગયા. તેનું હૃદય સંતપ્ત થઈ ગયું. પછી પરમ સાધ્વી તુલસી મધુર વાણીમાં કહેવા લાગી. તુલસીએ કહ્યું કે પ્રાણબંધો, તમે મારા પ્રાણોના અધિષ્ઠાતા દેવ છો. તમે વિરાજો, ક્ષણવાર મારા જીવનની રક્ષા કરો. હું મારા નેત્રોથી થોડીવાર તો આદરપૂર્વક તમારા દર્શન કરી લઉં. મારા પ્રાણ ફળફળી રહ્યા છે. આજે મેં રાત્રિના અંતિમ ક્ષણમાં એક બહુ ખરાબ સ્વપ્ન જોયું હતું. મહારાજ શંખચૂડ જ્ઞાની પુરુષ હતો. તુલસીની વાત સાંભળીને તેણે ભોજન કર્યું, પાણી પીધું. પછી અવસર જોઈને તેણે સત્ય, હિતકર અને યથાર્થ વચન તુલસીને કહ્યા. શંખચૂડ બોલ્યો કે પ્રિય, કર્મભોગનો સંપૂર્ણ લેખ કાળના સૂત્રથી બંધાયેલો છે. શુભ, હર્ષ, સુખ, દુઃખ, ભય, શોક અને મંગળ બધું કાળને આધીન છે. સમય પ્રમાણે વૃક્ષ ઉગે છે, તેની ડાળીઓ ફૂટે છે, ફૂલ આવે છે અને ક્રમશઃ તે ફળ તે આચ્છાદિત થઈ જાય છે. પછી કાળ તે ફળને પકવે છે. પછી કાળના પ્રભાવથી તે ફળ, ફૂલ અને વૃક્ષ બધા નષ્ટ થઈ જાય છે. સુંદરી સમય પર વિશ્વ ઉત્પન્ન થઈ જાય છે અને સમયાનુસાર તેની અંતિમ ઘડી આવી જાય છે. કાલનો મહિમા સ્વીકારીને બ્રહ્મા સૃષ્ટિ કરે છે અને વિષ્ણુ પાલનમાં તત્પર રહે છે. રુદ્રનું સંહાર કાર્ય પણ કાળને આધીન છે. બધા ક્રમશઃ કાળ અનુસાર પોતાના કર્મમાં નિયુક્ત થાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે પ્રધાન દેવતાઓના પણ અધીશ્વર છે. પરમાત્મા શ્રીકૃષ્ણ જે પ્રકૃતિથી પર છે તેમને સ્રષ્ટા, પાલક અને સંહર્તા કહે છે. તેઓ સદા પોતાના સંપૂર્ણ અંશથી વિરાજમાન રહે છે. તેઓ જ સમય પર સ્વેચ્છાપૂર્વક પ્રકૃતિને ઉત્પન્ન કરીને વિશ્વમાં રહેનારા સંપૂર્ણ પદાર્થોને રચે છે. તેમને સર્વેશ, સર્વરૂપ, સર્વાત્મા અને પરમેશ્વર કહે છે. તેઓ લોકોની સૃષ્ટિ, પાલન અને સંહાર કાર્ય યથાસમય લોકો દ્વારા કરાવે છે. તે જ ત્રિગુણાતીત પરમ પ્રભુ રાધાવલ્લભની તમે ઉપાસના કરો. તેમની જ આજ્ઞાથી પવન પ્રવાહિતા થાય છે, સૂર્ય તપે છે, મેઘ વર્ષા કરે છે, મૃત્યુ પ્રાણીઓમાં વિચરે છે, અગ્નિ યથાસમય દહન કાર્ય કરે છે તથા શીતળ ચંદ્રમાં ભયભીતની જેમ આકાશમંડળમાં ચક્ર લગાવે છે. પ્રિય, જે મૃત્યુ કાળના કાળ, યમરાજના શ્રેષ્ઠ શાસક, બ્રહ્માના સ્વામી, માતાની માતા, જગતના માતા, જનની તથા સંહાર કરનારાનો પણ સંહાર કરવાવાળા છે. તમે તે પરમ પ્રભુ શ્રીકૃષ્ણના શરણમાં જાઓ. પ્રિય, અહીં કોણ કોના બંધુ છે તેમની તમે ઉપાસના કરો. બ્રહ્માએ આપણા બંનેને એક રસ્સીમાં બાંધી દીધા, તેથી હું તમારી સાથે જગતના વ્યવહારમાં ફસાઈ ગયો. પુનઃ અલગ થઈ જવું પ્રભુની ઈચ્છા પર જ નિર્ભર છે. શોક અને વિપત્તિ સામે આવે ત્યારે અજ્ઞાની પુરુષ ગભરાય છે કે ન જ્ઞાની પુરુષ? કાળચક્રના નિયમ પ્રમાણે સુખ દુઃખ આવતા જતા રહે છે. હવે તમે નિશ્ચિતપણે તે સર્વેશ્વર ભગવાન નારાયણ સાક્ષાત પતિ રૂપમાં પ્રાપ્ત થશે, જેના માટે બદ્રિકાશ્રમમાં તમે તપસ્યા કરી છે. તપસ્યા તથા બ્રહ્માના વરદાનથી તમને પ્રાપ્ત કરવાનો અવસર મને મળ્યો હતો. કામિની, તે સમયે તમે ભગવાન શ્રીહરિના માટે તપ કરી રહી હતી, તેથી હવે તમને જ પ્રાપ્ત કરશો. ગોલોકમાં વૃંદાવન છે, ત્યાં તમે ભગવાન ગોવિંદને પ્રાપ્ત કરશો. હું પણ આ દાનવ શરીરનો પરિત્યાગ કરી તે જ દિવ્ય લોકમાં જઈશ. ત્યાં તમે મને જોઈ શકશો અને હું તમને અત્યારે જે હું આ પરમ દુર્લભ ભારત ભૂમિમાં આવ્યો છું એમાં માત્ર રાધાજીનો શાપ જ કારણ છે. પ્રિય, સાંભળો, મારું ગોલોકમાં જવું તદ્દન નિશ્ચિત છે, તેથી શોક કરવાની શી જરૂર છે? કાંતે, તમે પણ હવે તુરત જ આ શરીરનો ત્યાગ કરીને દિવ્ય રૂપ ધારણ કરીને શ્રીહરિને પતિ રૂપે પ્રાપ્ત કરી લેશો. તેથી સહેજ પણ ગભરાવાની જરૂર નથી. આ પ્રમાણે શંખચૂડ તુલસી સાથે સુંદર વાતચીત કરી રહ્યો હતો. એટલામાં સાયંકાળનો સમય થઈ ગયો. રત્નમય ભવનમાં પુષ્પ અને ચંદનથી ચર્ચિત શ્રેષ્ઠ છૈયા બિછાવેલી હતી. તે તેના પર સૂઈ ગયો અને વિવિધ પ્રકારના વૈભવની વાત તેના મનમાં સ્ફુરવા લાગી. તેના ભવનમાં રત્નનો દીપક બળી રહ્યો હતો. પરમ સુંદરી સ્ત્રીઓમાં રત્ન તુલસી સેવામાં ઉપસ્થિત હતી. જ્ઞાની શંખચૂડે ફરી તુલસીને જ્ઞાન બોધથી સમજાવી. સાથે સાથે તેણે તુલસીને સંપૂર્ણ શોકોને દૂર કરનારા તે ઉત્તમ જ્ઞાનનો ઉપદેશ આપ્યો, જે દિવ્ય ભાંડીરવનમાં ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી તેને પ્રાપ્ત થયું હતું. આવા શ્રેષ્ઠ જ્ઞાનને પ્રાપ્ત કરી તે દેવીનું મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું. સમસ્ત જગત નશ્વર છે એવું માનીને તે હર્ષપૂર્વક હાસવિલાસ કરવા લાગી. પછી બંને સુખપૂર્વક સૂઈ ગયા. ત્યાર પછી આવે છે શંખચૂડનું પુષ્પભદ્રા નદીના તટ પર જવું, ત્યાં ભગવાન શંકરના દર્શન તથા તેમની સાથે સ્પષ્ટ વાર્તાલાપ. ભગવાન નારાયણ કહે છે કે નારદ રાજા શંખચૂડ ભગવાન શ્રીકૃષ્ણનો ભક્ત હતો. તે મનમાં ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન કરીને બ્રહ્મુહૂર્તમાં જ પોતાની પુષ્પમયી શૈયા પરથી ઉઠી ગયો. તેણે સ્વચ્છ જળથી સ્નાન કરી લીધું, ધોયેલા 2 વસ્ત્રો પહેરી ઉજ્જવળ તિલક કર્યું. પછી ઈષ્ટ દેવતાના વંદન વગેરે નિત્યકર્મોને પૂરા કર્યા. દહીં, ઘી, મધ અને લાજા વગેરે માંગલિક વસ્તુઓ જોઈ. નારદ દરરોજની જેમ તેને બ્રાહ્મણોને રત્ન, મણિ, સોનું અને વસ્ત્રો દાનમાં આપ્યા. યાત્રા મંગલમય થવા માટે તેણે અમૂલ્ય રત્ન તથા
થોડા મોતી, મણી અને હીરા પણ પોતાના ગુરુદેવ બ્રાહ્મણની સેવામાં સમર્પિત કર્યા. તે પોતાના કલ્યાણાર્થે શ્રેષ્ઠ હાથી, ઘોડા અને સર્વોત્તમ સુંદર ધન દરિદ્ર બ્રાહ્મણોને ખુલ્લા હાથે આપવા લાગ્યો. તે સમયે હજારો વસ્તુઓથી પૂર્ણ ભવન, લાખો નગર તથા અસંખ્ય ગામ શંખચૂડે બ્રાહ્મણોને દાનમાં આપ્યા. ત્યાર પછી તેણે પુત્રને સંપૂર્ણ દાનવોનો રાજા બનાવી તેને પોતાની પ્રેયસી પત્ની, રાજ્ય, સંપૂર્ણ સંપત્તિ, પ્રજા, સેવક, ખજાનો તથા હાથી, ઘોડા વગેરે વાહનો સોંપી દીધા. તેણે કવચ પહેરી લીધું, હાથમાં ધનુષ અને બાણ લઈ સીધા બધા સૈનિકોને એકત્રિત કર્યા. 3 લાખ ઘોડા અને 5 લાખ ઉત્તમ શ્રેણીના હાથી તથા ઉપસ્થિત ત્યાં કર્યા. 10,000 રથ તથા 3 કરોડ ધનુર્ધારી, ઢાલ, તલવારધારી અને ત્રિશૂળધારી વીર તેની સેનાના અંગ બન્યા. નારદ આ પ્રમાણે દાનેશ્વર શંખચૂડ અપાર સેના તૈયાર કરી યુદ્ધશાસ્ત્રના એક પરગામી વીરને સેનાપતિના પદ પર નિયુક્ત કર્યો. મહારથી તેને સમજવો જોઈએ જે રથીઓમાં શ્રેષ્ઠ હોય. રાજા શંખચૂડે તે મહારથીને અગણિત અક્ષોહિણી સેના પર અધિકાર પ્રદાન કરી દીધો. તે સેનાધ્યક્ષમાં આવી યોગ્યતા હતી કે તે 30 અક્ષોહિણી સેનાથી પોતાની સેનાને બચાવી શકતો હતો. ત્યાર પછી શંખચૂડ મનમાં ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરીને બહાર નીકળ્યો. ઉત્તમ રત્નોના બનેલા વિમાન પર સવાર થયો તથા ગુરુવરોને આગળ કરીને ભગવાન શંકરની સેવામાં નીકળી ગયો. નારદ પુષ્પભદ્રા યા ચંદ્રભાગા નદીના તટ પર એક સુંદર અક્ષય વડે ત્યાં સિદ્ધોના ઘણા આશ્રમ છે. તે સ્થાનને સિદ્ધ ક્ષેત્ર કહેવામાં આવે છે. આ પવિત્ર સ્થાન ભારત વર્ષમાં છે. એને કપિલ મુનિની તપોભૂમિ કહે છે. આ પશ્ચિમી સમુદ્રથી પૂર્વ તથા મલ્યા પર્વતથી પશ્ચિમમાં છે. શ્રીશૈલ પર્વતથી ઉત્તર તથા ગંધમાદન દક્ષિણ ભાગમાં છે. એની પહોળાઈ 5 યોજન અને લંબાઈ 500 યોજન છે. ત્યાં એક પુણ્યપ્રદા નદી વહે છે. તેનું જળ સ્વચ્છ છે કે તે કદી જળહીન થતી નથી. તેને પુષ્પભદ્રા કહે છે. તે નદી સમુદ્રની પત્ની રૂપે વિરાજમાન થઈને સદા સૌભાગ્યવતી બની રહે છે. તે શુદ્ધ સ્ફટિક જેવા નિર્મળ જળથી પૂર્ણ છે. તેનું ઉદ્ગમ સ્થાન હિમાલય છે. થોડે આગળ જતાં શરાવતી નામની નદી તેમાં મળી ગઈ છે. તે ગોમત પર્વતની ડાબી બાજુ રાખીને પશ્ચિમ સમુદ્ર તરફ પ્રસ્થાન કરે છે. ત્યાં જઈને શંખચૂડ ભગવાન શંકરને જોયા. તે સમયે ભગવાન શંકર વટવૃક્ષની નીચે વિરાજમાન હતા. તેમનો વિગ્રહ કરોડો સૂર્ય જેવો પ્રકાશિત થઈ રહ્યો હતો. તેઓ યોગ આસનમાં બેઠા હતા. તેમના હાથમાં વર અને અભયની મુદ્રા હતી. મુખ પર મુસ્કાન હતું. તેઓ બ્રહ્મતેજથી પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમની અંગકાંતિ શુદ્ધ સ્ફટિકમણી સમાન ઉજ્જવળ હતી. તેમના હાથમાં ત્રિશૂળ અને પટ્ટીશ હતા તથા શરીર પર શ્રેષ્ઠ વાઘાંબર શોભી રહ્યું હતું. વાસ્તવમાં ગૌરીના પ્રિય પતિ ભગવાન શંકર પરમ સુંદર જ છે.